નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ગત તારીખ 6 ફેબ્રુઆરીના રાત્રે અકસ્માતની ઘટના બની છે। આ બનાવમાં એક કાર રેલિંગ સાથે અથડાઈ હતી, જે બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી। આ દુર્ઘટનામાં આણંદના વિદ્યાનગરમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય મનીષ કુમાર પટેલનું ગંભીર ઇજાઓ થતા કરુણ મોત નીપજ્યું છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ વલસાડ ખાતે રહેતા મનીષ કુમાર જયરામભાઈ પટેલને પોતાની કાર લઈને સમુજુલ ગામની સીમ વિસ્તારમાં રોડ પસાર કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઈડમાં લાગેલા રેલિંગ સાથે અથડાઈ હતી। અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી। તો બીજી તરફ મનીષ કુમારને નાક અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું પણ મોત નીપજ્યું હતું। આગ એટલી ઝડપથી પસરી કે મનીષ કુમારને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ કાર ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં આગ લાગતા જ સંપૂર્ણ સળગી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।